નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। વાત કરીશું ગુજરાત બન્યું અગનભટ્ટીની, કારણ કે હવામાન વિભાગે જે રીતે રેડ એલર્ટ જાહેર કર્યું છે, અલગ અલગ જગ્યાએ કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે અપડેટ પર સૌથી પહેલા નજર કરીશું। કાળઝાળ ગરમીના કારણે અગનભટ્ટી ગુજરાત બન્યું છે। અલગ અલગ જગ્યાએ જે ગરમીનો પારો ઊંચો ચડ્યો છે, ત્યારે રાજ્યમાં જે ગરમી છે તે જીવલેણ સાબિત થતી નજરે પડી રહી છે, કારણ કે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે હવે ગરમીના કારણે। હજુ પણ આગામી 5 દિવસ સુધી અગનવર્ષાની આગાહી કરવામાં આવી છે, એટલે કે હજુ પણ 5 દિવસ માટે ગુજરાતીઓએ ગરમીમાં સેકાવા માટે તૈયાર રહેવું પડશે। અમદાવાદની વાત કરીએ, 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કાળઝાળ ગરમીના કારણે અગનભટ્ટી ગુજરાત બન્યું છે। અમદાવાદની અંદર 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ વખતનો ઉનાળો જે ખરેખર આકરો સાબિત થતો જોવા મળી રહ્યો છે। તો અમદાવાદ સહિત આ વખતે ઉનાળો દરેક લોકો માટે આકરું અને ભયાવહ સાબિત થઈ રહ્યું છે। અમદાવાદમાં તો રાત્રે 12 વાગ્યા સુધી ગરમ પવનના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અતિશય ગરમીથી લોકો માટે રોજિંદી કામગીરી હવે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે। બપોરના સમયે લોકો હવે કામ સિવાય ઘરની બહાર નીકળતા નથી અને માર્ગો પર કર્ફ્યુ જેવી સ્થિતિ છે। રાત્રે 12 વાગ્યા સુધી ગરમ પવન લાગતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી રહી છે, તથા ખાસ કરીને પશુ પંખીઓ માટે પણ આ અસહ્ય તાપ અને અગનગોળા વરસાવતી ગરમી મૃત્યુ સમાન છે। ગુજરાતમાં 12 થી વધુ શહેરોની અંદર હીટવેવની અસર જોવા મળી છે। મોટાભાગના શહેરોની અંદર તાપમાન વધ્યું છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 5 દિવસ માટે હીટવેવની આગાહી છે, જેમાં રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સહિતના વિસ્તારોમાં તાપમાન વધુ રહેશે। તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું, તેના ઉપર નજર, જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર થતા એએમસી એક્શન મોડમાં આવી ગયું છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે એએમસી પણ એક્શન મોડમાં આવી ગયું છે। મહત્વની વાત એ છે કે સામાજિક સંસ્થા સાથે મળીને 835 જેટલી એવી જગ્યા છે કે જ્યાં પાણીની પરબ શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા દરેક બાગ બગીચામાં પણ પીવાના પાણીની પરબ છે જેને શરૂ કરવામાં આવી છે। અમદાવાદની અંદર રેડ એલર્ટને જોતા એએમસી એક્શન મોડમાં આવ્યું છે। હવે જે સામાજિક સંસ્થાઓ હોય છે તેની સાથે એએમસી મળ્યું છે અને 835 જેટલી પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી છે। તો એક તરફ એએમસી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયું છે કે 835 જેટલી જગ્યા છે જ્યાં પાણીની શરૂઆત કરવામાં આવી છે, એટલે કે પાણી પી શકશે। અમારા સંવાદદાતા ઝલક અત્યારે જોડાયા છે, જે કન્સ્ટ્રક્શન સાઇટ પર ઉપલબ્ધ છે। ઝલક, જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે 1 થી 4 સુધી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ રહેશે, શ્રમિકોને કામ નહીં કરવા માટે કહેવામાં આવ્યું છે, ત્યાંથી વિગતો। જી, જે રીતે અગનવર્ષા વરસી રહી છે, જે ગરમીનો પારો છે 45 ડિગ્રીની પાર જઈ રહ્યો છે, ત્યારે જે તંત્ર દ્વારા છે તે નિર્ણય કરવામાં આવ્યો છે કે જે શ્રમિક વર્ગ છે, જે બાંધકામ સાથે સંકળાયેલ વર્ગ છે, તેઓને બપોરે એટલે કે 1 થી 4 જ્યારે ગરમીનો પારો ખૂબ જ વધુ હોય છે ત્યારે તેઓને જે છે તે વર્ક કરાવવામાં ન આવે અને આ નિર્ણયનો જે છે તે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। જો કોઈ પણ વ્યક્તિને ફરિયાદ હોય શ્રમિકને, તે ફરિયાદ ટોલ ફ્રી નંબર પર કમ્પ્લેન પણ કરી શકે છે। ત્યારે હાલ આપણે જે લો ગાર્ડન સ્થિત જે બાંધકામ સાઇટ છે ત્યાં ઉપસ્થિત છે કે જ્યાં શ્રમિકો છે તે શ્રમિકો હાલ અંદરની બાજુ આવી ગયા છે અને અત્યારે થોડો આરામ કરી રહ્યા છે। વાત કરીશું જે કન્સ્ટ્રક્શન સાइटના मालिक સાથે। आपका नाम? सर, आपको मालूम है कि जो नियम बनाया गया है कि मजदूर वर्ग को, जो श्रमिक है, उनको काम नहीं किया जाएगा 4 बजे तक, 12 बजे से 4 बजे तक काम जो है बंद करना, जो बंद करके रखते हैं। अच्छा, और क्या क्या व्यवस्था करनी होती है? पानी की पूरी व्यवस्था देते हैं हम लोग, है और एक क्या वगैरह कुछ जो भी दूध या कुछ खिला चलेगा। તો જે કોર્પોરેશનના જે આરોગ્ય ખાતાના કર્મચારીઓ છે તેઓ પણ જે કન્સ્ટ્રક્શન સાઇટ પર હાજર છે, તેઓ પણ ચેકિંગ કરી રહ્યા છે। શું કહેશો સર, જે રીતે નિયમ બનાવવામાં આવ્યું છે, કઈ રીતની કામગીરી રહેશે? અત્યારે જે હીટ વેવ ચાલી રહ્યું છે તે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ બાંધકામમાં 12 થી 4 સુધી આપણે કામદારો દ્વારા કામ નથી કરાવતા, તેમજ ત્યાં પાણીની વ્યવસ્થા તેમજ છાસ વિતરણ કે કોઈ પણ ઠંડા પીણા, ઓઆરએસ વગેરે ઉપલબ્ધ કરાવેલ છે। તેમજ અવેરનેસ પણ કરવામાં આવી રહી છે કે 12 થી 4 સુધી આપણે કોઈ એવી જગ્યાએ પર બહાર ના નીકળવું જોઈએ જેથી
આપણે લૂનો કે હીટ સ્ટ્રોકનો કેસ બની શકે. સર, અમદાવાદ શહેર મોટું છે અને બાંધકામ સાઇટો આવેલી છે, ચેકિંગ પણ થઈ રહ્યું છે. કદાચ જો કોઈ વ્યક્તિ છે નિયમનું પાલન નહીં કરે તો કયા પ્રકારની કામગીરી? કોઈ પણ બાંધકામ ઉપર આપણે નોટિસ આપીને એની સામે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છીએ. તેમજ અત્યાર સુધીમાં કોઈ એવો કેસ આવ્યો નથી, પરંતુ તમામ બાંધકામ સાઇટના જે જવાબદાર વ્યક્તિઓ છે એ સાથ આપી રહ્યા છે અને આમાં આગવું તેમનું ચલાવી અને સાત વિતરણ તેમજ પાણીની વ્યવસ્થા પણ કરે છે. તો જે બાંધકામ સાઇટ ઉપર જે શ્રમિકો છે તે શ્રમિકોને 4 વાગ્યા સુધી કામ નહીં કરાવી શકાય, બપોરના સમયે કામથી અડધા રાખવામાં આવશે. સાથે સાથે પાણીની જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. તો જે ORS, છાસ વગેરે જે પ્રવાહી છે તે પ્રવાહી પણ આપવાની વ્યવસ્થા કરવાની રહેશે. એટલે કહી શકાય કે જે આ નિયમો છે તે નિયમોનું પાલન કરવાનું રહેશે. કોર્પોરેશનની ટીમો, આરોગ્ય ખાતાની ટીમો પણ ચેકિંગ કરી રહી છે. અત્યાર સુધી એવી સાઇટ સામે આવી નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ આવી રીતે પકડાશે તો તેની સામે નોટિસ આપીને દંડાત્મક કાર્યવાહી કરવાની વાત તંત્ર કરી રહ્યું છે. બિલકુલ ઝલક, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે રીતે અમારા સંવાદદાતા વિગતો જણાવી, જો કે કામગીરી બંધ છે, શ્રમિકો કામ નથી કરી રહ્યા, પરંતુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હવે એક અપડેટ છે તેના ઉપર એ નજર કરી કે અમદાવાદની અંદર જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સામાજિક સંસ્થા સાથે મળીને જે એક્શન પ્લાન તૈયાર કર્યું છે કોર્પોરેશન દ્વારા, તો તેમણે અત્યાર સુધી 9000થી વધુ ORSના પેકેટને વિતરણ કરી દીધું છે. દરેક ગાર્ડન, બાગ બગીચાની અંદર પીવાના પાણીની પરબની પણ શરૂઆત કરવામાં આવી છે. અન્નપૂર્ણા યોજના હેઠળ 66 સેન્ટર એવા છે કે જ્યાં છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 5000 છાશના પેકેટનું વિતરણ કરાઈ ચૂક્યું છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. સામાજિક સંસ્થા જો કે તેમની સાથે મળી છે. હવે વાત કરી લે હીટવેવ સંબંધિત કેસ કેટલા આવ્યા છે અમદાવાદની અંદર. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં 60થી વધુ કેસ નોંધાયા. ઉત્તર ઝોનની વાત કરીએ તો સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ક્યાં કેટલા કેસ નોંધાયા? પૂર્વ ઝોનની વાત કરીએ તો 8 કેસ, પશ્ચિમ ઝોનમાં 6 કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનની અંદર 18 કેસ, જ્યારે કે દક્ષિણ ઝોનની અંદર 2 કેસ નોંધાયા છે. સૌથી વધારે સિવિલ હોસ્પિટલમાં 86 કેસ નોંધાયા. 4 દિવસની અંદર હીટ સ્ટ્રોકના 3 કેસ નોંધાયા છે. જે બનાવો સામે આવ્યા છે તેની વાત થઈ રહી છે. અમદાવાદમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેવામાં કોર્પોરેશનના CNCD ડિપાર્ટમેન્ટ દ્વારા ગરમીથી બચવા માટે પત્રિકા તેમજ ORSનું વિતરણ કરવામાં આવ્યું અને આ સૂચના ખાસ કરીને શ્રમિક વર્ગને આપવામાં આવી રહી છે. પારો વધી રહ્યો છે અને જે રેડ એલર્ટ છે ત્યારે આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની જે CNCD ખાતાની જે ટીમો છે તે ટીમો પણ છે તે કામગીરીમાં લાગી ગઈ છે અને જે લોકો છે તે લોકોને જાગૃત કરવા માટે છે તે પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ORSના જે પાઉચો છે તે પણ આપવામાં આવી રહ્યા છે અને લોકોને ગરમી સામે કઈ રીતે બચવું તે અંગેની માહિતી છે તે આપવામાં આવી રહી છે. વાત કરીશું જે CNCD ખાતાના જે લોકો છે તે કામગીરી કરી રહ્યા છે તેની સાથે આપના શું કહેશો, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પત્રિકાનું વિતરણ થઈ રહ્યું છે, કયા પ્રકારની કામગીરી? મેં અમારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ORSનું વિતરણ કરવાનું કહેલું છે અને આ પત્રિકા આપીને એ લોકોને ગાઈડન્સ આપવાનું કે આ ઉનાળામાં કે ગરમીમાં વધારે બહાર નીકળવું નહીં, બરાબર છે. ઠંડી જગ્યાએ બેસવું, પછી આ પત્રીમાં જે નિયમો લખેલા છે એ અમે સમજાવીએ છીએ વાંચીને અને એનું પાલન કરવાનું કહીએ. સર, લોકો હજુ પણ ગરમીમાં બહાર નીકળી રહ્યા છે, તમે કઈ પ્રકારની અપીલ કરી રહ્યા છો? અમે એ લોકોને ગરમીમાં બહાર નહીં નીકળવાની અપીલ કરી રહ્યા છે અને ઠંડી જગ્યાએ બેસી રહેવું, બપોરના ટાઈમે વધારે પડતું કામ ના કરવું, આ રીતની જાણકારી એ લોકોને આપી રહ્યા. તો તમે જોયું તે રીતે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ ઉપરાંત જે CNCD ખાતાની જે ટીમ છે તે ટીમો પણ છે તે લોકોને જાગૃત કરવા માટે કામ કરી રહી છે અને હાલ જે પત્રિકાઓ છે તે પત્રિકાઓ વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો સાથે સાથે ORS પણ આપવામાં આવી રહ્યું છે. અત્યાર હું GST અમદાવાદ. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેની વચ્ચે સુરેન્દ્રનગર જે સૌથી ગરમ જિલ્લામાંથી એક જિલ્લો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણનું તાપમાન 50 ડિગ્રી નજીક પહોંચી ગયું છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓને તંત્ર દ્વારા સુરક્ષિત રહેવા માટે અપીલ કરાઈ છે. બપોરના સમયે કામ ન કરવા માટે સૂચના અપાઈ છે. તેમજ તંત્ર દ્વારા રણના અગરિયાઓ માટે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ અને ધાંગધ્રા ખાતે એમ્બ્યુલન્સ સાથે 2 હેલ્થની ટીમો તૈયાર કરાઈ છે. આ ઉપરાંત રણની અંદર કામ કરતા અગરિયાઓને હીટ સ્ટ્રોક ન લાગે તો તે માટે પણ વ્યવસ્થા કરાઈ અને હીટ સ્ટ્રોક લાગે તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા અપીલ કરાઈ છે.
ગરમીથી અગરિયાઓની હાલત છે કે જે કફોડી બની છે, ત્યારે એક તરફ તો તંત્રએ તૈયારીઓ કરી છે, તો બીજી તરફ પીવાના પાણી માટે અગરિયાઓના રણમાં વલખા મારવા પડે છે. ખાસ ધાંગધ્રા અને પાટડીની અંદર જે આપણા અગરિયાઓ કામ કરતા હોય છે, સખત તડકામાં કામ કરતા હોય છે, એમના માટે ખાસ એવું કહેવામાં આવે છે કે બપોરના સમયે જો આવશ્યક ન હોય તો કામ ટાળવું. તેમ છતાં પણ કામ કરવાનું થતું હોય તો થોડો છાણો, થોડું પાણી અને આરોગ્ય ટીમની સાથે હેલ્થ ચેકઅપ સાથે તમે તમારું વર્કઆઉટ કરી શકો છો. હેલ્થ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ત્યાં 2 જગ્યાએ ઉપર તો આપણી હેલ્થની ટીમ રાખેલી જ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે, ત્યારે આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 46 ડિગ્રીને પહાર પહોંચતા તંત્ર દ્વારા આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને રણના તાપમાનની વાત કરવામાં આવે તો આજે સુરેન્દ્રનગરનું જે કચ્છનું નાનું રણ આવેલું છે ત્યાં ડિગ્રી 50 ડિગ્રીએ પહોંચી ગયું છે. ત્યારે તંત્ર દ્વારા અગરિયાઓને ગરમીથી બચવા તથા હીટ વેવથી બચવા માટે અપીલ કરવામાં આવી છે. માલવણ તેમજ ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યની ટીમો તૈનાત કરવામાં આવી છે. જો કોઈ અગરિયાની તબિયત લથડે તો તાત્કાલિકપણે આરોગ્ય વિભાગનો સંપર્ક સાધવા માટે અપીલ કરવામાં આવી છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક અનુભવાય અને ખાસ કરી વાતાવરણ નીચું જાય તે માટે નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોના મુખ્ય રોડ રસ્તા ઉપર પાણી છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. સામાજિક સંસ્થાઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પીણા તેમજ છાશ, લીંબુ શરબત, ORS સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. હવે તંત્ર લોકોને એક જ અપીલ કરી રહ્યું છે કે ગરમીથી લોકો બચે, બને ત્યાં સુધી ઘરમાં રહે, સુતરાઉ કપડાં પહેરે અને જરૂરિયાત જણાય તો જ ઘરની બહાર નીકળે. બીજી તરફ કન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવે તો કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા પણ આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શન કામે લાગતા તમામ કર્મચારીઓને રજા જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી તાપમાનમાં કોઈ સુધારો ન થાય ત્યાં સુધી તેમને 1 થી 4 વાગ્યા સુધી રજા જાહેર કરવામાં આવી છે. હવે તંત્ર દ્વારા હીટ એન્ડ વેવની પરિસ્થિતિ વચ્ચે લોકોને સતત સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો આજ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે, જે અમદાવાદથી જોડાયા છે. જતીન, એક તરફ હવામાન વિભાગની અમદાવાદની અંદર 2 દિવસ રેડ એલર્ટની જાહેરાત, બીજી તરફ કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી છે. વિગતો શું આપની પાસે? બિલકુલ તે માનસી, ગઈકાલની તાપમાનની વાત કરીએ તો 45.9 ડિગ્રી તાપમાન જે છે તે અમદાવાદનું રહ્યું હતું. હાલ અમદાવાદના મણિનગર ખાતે ઉપસ્થિત છે, ત્યાંના તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે ગરમીનો પારો જે છે તે જોવા મળી રહ્યો છે. તેના કારણે તમામ રોડ રસ્તાઓ જે છે તે ખાલીખમ જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે આગામી 5 દિવસ અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં વરસાદ કહી શકાય કે ગરમીની આગાહી કરવામાં આવી છે, જેનાથી કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, ગઈકાલે જે 45.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું તેને લઈને આજ રોજ પણ તે પ્રકારની ગરમી સવારથી જ જોવા મળી રહી છે. એટલે કે હવામાન વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આગામી જે બપોરનો સમય હોય છે, બપોરે 12 થી 5 કલાક સુધીના સમયમાં કોઈ પણ કામ વગર લોકોએ બહાર ન નીકળવું જોઈએ. તેમજ કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, જે પ્રમાણે ગરમી પડી રહી છે, જેને લઈ હીટ સ્ટ્રોકના બનાવ જે છે તેમાં પણ સખત વધારો થતો જોવા મળી રહ્યો છે. તેમાં જ સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા પણ 20 થી 25 જેટલા બેડોનો વધારો જે છે તે કરવામાં આવ્યો છે. એટલે કે ખાસ કરીને જે પ્રકારે ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેને લઈ કહી શકાય કે ગરમીના વધારા પારાને લઈ ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને અમદાવાદના રસ્તાઓ જે છે તે ખાલી સુમસામ જોવા મળી રહ્યા છે. હીટ સ્ટ્રોકના અને સનબર્નના બનાવો કેટલા સામે આવ્યા છે? મહત્વની વાત એ છે કે મણિનગરની અંદર જ કાંકરિયા આવ્યું છે, જે તો લોકોથી ભરાયેલું રહેતું, પરંતુ આ ગરમીના કારણે અત્યારે બધું જ સુમસામ છે. બિલકુલ તે માનસી, કહી શકાય કે 108ના કોલિંગમાં પણ 31% જેટલો વધારો નોંધાયો છે. જે પ્રમાણે ગરમી પડી રહી છે તેમ લોકો જે છે તે હળવાશના પણો માણવા માટે બગીચામાં જઈ રહ્યા છે. અમદાવાદમાં વાત કરીએ તો કાંકરિયામાં, અમદાવાદ મણિનગર વિસ્તારમાં જે આવેલું કાંકરિયા જે છે ત્યાં આગળ પણ લોકો મોટી સંખ્યામાં ફરવા આવતા છે, પરંતુ બપોરના કારણે તે કાંકરિયા પણ ખાલીખમ જોવા મળી રહ્યું છે. તેમજ અમદાવાદ રિવરફ્રન્ટ પણ ખાલી જોવા મળી રહ્યું છે. ગરમીનો માહોલ જે પ્રમાણે જોવા મળી રહ્યો છે, ખૂબ જ ગરમી વધતી જતી જોવા મળી, તેને લઈ તમામ લોકો પરેશાન થઈ ચૂક્યા છે. લોકો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હાલ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે આવનારા 2 દિવસ જે શું આપ જ્યાં ઉપસ્થિત છો તેના આસપાસના વિસ્તારોની અંદર એવી પાણીની પરબ જે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી હોય છે, છાશનું વિતરણ પણ જો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવું કહેવાય રહ્યું છે, શું આપને તે નજરે પડ્યું ખરું? જી બિલકુલ તે માનસી, મણિનગર વિસ્તારની વાત કરીએ તો મણિનગર વિસ્તારમાં 12 થી 15 જેટલી જગ્યાએ પાણીનું વિતરણ તેમજ છાશનું વિતરણના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફ્રીમાં જે છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યાં લોકો
ગરમીમાં જે લોકો કામથી કરી રહ્યા છે તમામ લોકો છાસ અને કહી શકાય કે પાણી જે પીને રાહતનો શ્વાસ જે છે તે અનુભવી રહ્યા છે. એટલે ખાસ કરીને કોર્પોરેશને તો વ્યવસ્થા કરી છે, તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક 4 રસ્તા ઉપર કહી શકાય કે પાણીના ફુવારા ગોઠવવામાં આવ્યા છે, જેને કારણે ટ્રાફિક સિગ્નલને જે લોકોને ઊભું રહેવું પડતું હોય છે તે ગરમીમાં તેઓને રાહત મળી તે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવી છે. ગરમીની વાત કરીએ ત્યારે ગરમીને લઈને સુરતની અંદર એટલા માટે એ વાતને સાંકળું છું કારણ કે જે સિગ્નલ પોઈન્ટ છે ત્યાં મંડપ બાંધવામાં આવ્યા છે. શું કોર્પોરેશન દ્વારા આવી કોઈ યોજના આયોજન કરવામાં આવ્યું છે ખરું અમદાવાદના અલગ અલગ સિગ્નલ ઉપર? બિલકુલ તે માનસી, જેમ જેમ ગરમી પડતી રહી છે, જેમ જેમ ગરમીમાં દિવસે ને દિવસો વધારો થતો જોવા મળી રહ્યો છે, તેમ તેમ તંત્ર જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને તેમાં જે બિલ્ડિંગો નવા બનતા હોય છે તેમાં પણ કામ બપોરે 1 થી 4 ન કરવું, તેમજ બપોરના સમયે કોઈ પણ પ્રકારના બહારમાં ન નીકળવું, તે તમામ પ્રકારની કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાસ કરીને સૌથી મહત્વની વાત માનસી એ રહેશે કે જેમ જેમ ગરમી પડી રહી છે તેમ તેમ દિવસે ને દિવસે આગામી જે તાપમાન જે છે તેમાં ખૂબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલના તાપમાન બાદ આજના તાપમાનમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે કોર્પોરેશન દ્વારા અને હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કામ વગર લોકો બહાર ન નીકળવું જોઈએ અને આ ગરમી પડી રહી છે તેને લઈ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવી છે. બિલકુલ જતીન, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. અમદાવાદની વાત કરી, સંવાદદાતાએ રિપોર્ટ જણાવ્યો, વાત સુરતની કરી. સુરત શહેરની અંદર પણ કાળઝાળ ગરમી અને હીટવેવ સામાન્ય લોકો માટે અત્યારે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. સુરત શહેરમાં હીટવેવને લઈને ગભરામણ અને બેભાન થવાના કિસ્સાઓ સામે આવ્યા છે અને આ જ સ્થિતિમાં સુરતમાં ટપોટપ મૃત્યુ પણ થઈ રહ્યા છે તેવું ચર્ચાઈ રહ્યું છે. સુરતમાં હીટવેવની વચ્ચે ગભરામણ અને બેભાન થયા બાદ 10 લોકોના અચાનક શંકાસ્પદ મૃત્યુ થયા છે. એક યુવાનનું હીટવેવથી મૃત્યુ થયું, 4 વ્યક્તિઓ બેભાન હાલતમાં મળી આવ્યા. આ સિવાય અન્ય 5 લોકો કે જેના ઘરે ગભરામણ થઈ ગઈ હતી અને તે પછી ઢળી પડતા તેઓના પણ મૃત્યુ થયા છે. વધુ વાત સુરતની જ કરી લે તો સુરતમાં અસહ્ય ગરમીની વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી છે. શહેરના સિગ્નલ પોઈન્ટ પર લોકોને ઠંડક મળી તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા મંડપની વ્યવસ્થા ગોઠવાઈ છે. સિગ્નલ પોઈન્ટ પર લોકો મંડપ નીચે ઊભા રહીને ઠંડક અનુભવે તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ છે. શહેરના વિવિધ વિસ્તારોની અંદર આવેલા સિગ્નલ પર ખાસ મંડપની વ્યવસ્થા ગોઠવાઈ છે. ટ્રાફિક પોલીસ સહિત લોકોને ગરમીથી રાહત પડી રહે તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે વાત પાટણની કરીએ. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગરમીના કારણે એક યુવાનના મૃત્યુની ઘટના સામે આવી. એસટી બસમાં બેઠેલા વડનગરના 35 વર્ષનો આ યુવક કે જેનું ગરમીના કારણે હાર્ટ એટેક આવ્યો હતો. સિદ્ધપુર ખડી 4 રસ્તા સુધીની ટિકિટ લઈને તે બસમાં બેઠો હતો. તે પછી કંડક્ટરે આ યુવકને સ્ટેન્ડ આવ્યું અને તે અંગેની જાણ કરી. જોકે કંડક્ટરે જોયું તો યુવાન બેભાન હતો, જે પછી પ્રાથમિક તપાસમાં ગરમીના કારણે યુવકને હાર્ટ એટેક આવ્યા હોવાનું સામે આવ્યું છે. પાટણની આ વિગત છે. મહત્વની વાત છે કે સિદ્ધપુરનો યુવક હતો કે જેને હાર્ટ એટેક આવ્યો છે. ગરમીના કારણે હાર્ટ એટેક આવ્યો હોવાની વિગતો સામે આવી છે. વાત મહેસાણાની કરી. મહેસાણામાં પણ આકરી ગરમી પડી રહી છે. મહેસાણામાં પણ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરેશાન થઈ ચૂક્યા છે. ગરમીના કારણે ગરમીને લઈને રસ્તાઓ છે કે જે સુમસામ ભાસી રહ્યા છે. હાઈવે પર ખાલીખમ જોવા મળી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા કહેવાયું છે કે 12 થી 4 અને જ્યાં સુધી ગરમી હોય ત્યાં સુધી બહાર ન નીકળવું જોઈએ. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંકેત આપણી સાથે જોડાઈ ગયા છે. સંકેત, મહેસાણામાં પણ અસહ્ય ગરમીનો અનુભવ, વિગતો શું ત્યાંથી? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં અત્યારે હાલ ગરમીનો પ્રકોપ ચોક્કસથી ધૂમધકતા તાપમાં અત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ગરમીથી બચવા માટે લોકો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 12 થી 4 દરમિયાન રસ્તાઓ, હાઈવે રસ્તાઓ, બજારો સુનસાન ભાસી જાય છે. જો અત્યારે હાલ વાત કરીએ તો બપોરના 2 થી 2 વાગ્યા બાદના સમયાંતરમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે બજારો સુનસાન થાય છે. બજારોમાં કોઈ હાજર થવા જતું નથી ને ગરમીથી બચવા માટે લોકો અત્યારે હાલ ગરમીની રાહત લેવા માટે શેરડીનો શરબત સહિત છાશનો ઉપયોગ કરી રહ્યા છે અને જે શરીર ઉપર ઢાંકીને બહાર નીકળવાની ફરજ પડતી હોય તેવી સ્થિતિનું ચોક્કસથી મહેસાણામાં નિર્માણ થવા ગયું છે. 42 થી 43 ડિગ્રી અત્યારે હાલ ગરમીનો મહેસાણામાં કહેર જોવા મળી રહ્યો છે. તે જોતા અત્યારે હાલ બજાર ચોક્કસથી સુનસાન ભાસી રહ્યા છે. જી,
બિલકુલ સંકેત, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો આવી આકરી ગરમીમાં પણ અમારા સંવાદદાતા દરેક જગ્યાએથી રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યા છે, માટે બપોરના સમયની અંદર આ ગરમીની અંદર બહાર ન નીકળવું એ આપણા માટે હિતાવહ છે. આવી આકરી ગરમીની વચ્ચે પણ જ્યારે રાજનીતિની ગરમીની વાત કરીએ તો સૌથી પહેલા નજર કરીએ પોલિટિક્સના પુલમ પોલ પર.